शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। તો શાસ્ત્ર યોનિત્વાદ એ સૂત્રની અંદર જે આપણે સમજ્યા બે અર્થ કર્યા શાસ્ત્ર યોનિનો. શાસ્ત્ર યોનિત્વાદ એ સૂત્રના બે રીતે આપણને સમજાયું કે બ્રહ્મનું જ્ઞાન શાસ્ત્ર દ્વારા જ થાય છે. શાસ્ત્ર જ આપણને બ્રહ્મના સ્વરૂપને સમજાવી શકે એમ છે. એનું એક જ કારણ છે કે ભાઈ બ્રહ્મ એટલે કે આત્મા ઉપર અધ્યારોપ થયેલો છે. એટલે જે પોતાનું સ્વરૂપ છે એના ઉપર અધ્યારોપ થયો હોય અને પછી એની શોધ ચાલતી હોય તો એનો ઉત્તર પોતાની પાસેથી કે બીજા કોઈ પ્રમાણોથી મળી ના શકે, કારણ કે બીજા પ્રમાણો પણ ઓપરેટ કરનાર, બીજા પ્રમાણોનો ઉપયોગ કરનાર પણ આપણે જોઈએ છીએ. એટલે કોઈ રીતે આપણને બીજા કોઈ પ્રમાણો પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી શકે એમ નથી. બીજા કોઈ પ્રમાણો આપણને આપણા આત્મા સ્વરૂપનું જ્ઞાન કરાવી શકે એમ નથી. અને માટે શાસ્ત્ર એક જ મુખ્ય પ્રમાણ છે એવું ત્રીજા સૂત્રમાં આપણને સમજાવ્યું. એક વસ્તુ આ સમજાવી આપણને કે શાસ્ત્ર જ આત્માના જ્ઞાન માટે પ્રમાણ છે. હવે જો આપણને ખબર ના હોય કે શાસ્ત્ર શું કામ પ્રમાણ કહેવાય છે તો શાસ્ત્રમાં શ્રદ્ધા જ ના રહે. એટલે આપણે માત્ર આખું બધું ગળી જવાનું, વાત માની લેવાની કે હા શાસ્ત્ર પ્રમાણ છે એવું ના હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે શું કામ શાસ્ત્ર પ્રમાણ છે, એ બરાબર ખબર હોવી જોઈએ. અને એ વસ્તુ વિસ્તારથી સમજાવવામાં આવી, આપણે એની ચર્ચા કરી. બીજો અર્થ કર્યો કે શાસ્ત્ર યોનિત્વાદ એટલે બ્રહ્મ પોતે જગતનું કારણ છે. જન્માદ્યસ્ય યતઃ, તો એવું જે બ્રહ્મ જગતનું કારણ છે તો સ્વાભાવિક છે કે એ બ્રહ્મ શાસ્ત્રનું પણ કારણ છે. શાસ્ત્રની ઉત્પત્તિનું કારણ પણ બ્રહ્મ જ છે. બંને અર્થ કર્યા. શાસ્ત્રને ઉત્પન્ન કરનાર પણ બ્રહ્મ છે, બ્રહ્મ શાસ્ત્રનું પણ કારણ છે. એને પણ શાસ્ત્ર યોનિત્વાદ કહેવાય. તો આ બધા જે ચોથા સૂત્રમાં એવું છે ના ઉપરથી કહો છો તો કે સમન્વય દ્વારા આ સમજી શકાય છે કે શાસ્ત્ર બ્રહ્મના સ્વરૂપને સમજાવે છે અને એ બ્રહ્મના સ્વરૂપને સમજવાથી આપણા જીવનના બધા પ્રશ્નો ઉકલી જાય છે. કેમ તો કે બ્રહ્મને ન જાણવું એ જ ખરેખર સમસ્યા છે. બ્રહ્મને ન જાણવું અર્થાત સત્યને ન જાણવું, અર્થાત તત્વને ન જાણવું, અર્થાત પોતાને ન જાણવા. આમ અજ્ઞાન એ એકમાત્ર જીવનની સમસ્યા છે અને એમાંથી અનર્થ સર્જાયેલો છે. જીવનમાં ઘણી બધી વસ્તુઓનું અજ્ઞાન હોય આપણા જીવનમાં, અને તમે એ અજ્ઞાન દૂર ના કરો તો ચાલે, જીવન જીવાય, આરામથી જીવાય. એમ તો બ્રહ્મના જ્ઞાનથી પણ જીવન તો જીવાય જ છે ને. આપણી પેઢીઓ બધી જતી રહી, અજ્ઞાન સાથે જ બધા દાદા દાદીઓ બધા ઉપર પહોંચી ગયા, પણ એ બધા પાછા આવ્યા હોય, એમણે આવવું પડે. કોઈક ને કોઈક રીતે એ લોકોએ પાછા આવવું પડે. બીજી વસ્તુઓનું જે અજ્ઞાન છે ને એ આપણને મુશ્કેલી કરનારું નથી, પણ આ સ્વરૂપનું અજ્ઞાન છે એ જ જન્મ મૃત્યુનું કારણ છે. એ આપણે નથી જાણતા. એટલું જ નહીં, જીવનમાં જે બીજી બધી સમસ્યાઓ છે, મૂળભૂત સમસ્યા જે છે એ મૂળભૂત સમસ્યા એ જ છે કે
બંધન, અપૂર્ણતા સાલવી એ મૂળભૂત સમસ્યા છે. પછી આપણી બુદ્ધિ આપણને એવું જણાવે કે ભાઈ પૈસાના અભાવને કારણે હું અપૂર્ણતાનો અનુભવ કરું છું, કે શિક્ષણ પ્રાપ્ત ન થવાને કારણે હું અપૂર્ણતાનો અનુભવ કરું છું, કે કોઈ પણ ભૌતિક વસ્તુ મને પ્રાપ્ત નથી થઈ જે બીજાને થઈ છે અને માટે હું અપૂર્ણતાનો અનુભવ કરું છું. મારા પ્રારબ્ધને કારણે હું દુઃખી છું, મારા કર્મોનું ફળ હું ભોગવું છું. આ બધું જ જે દુઃખ છે જીવનમાં, સમસ્યાઓ છે, એ આપણી બુદ્ધિની પોતાની એક સમજ છે. એ બધાનું મૂળ પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં છે. એટલે એ જે વ્યક્તિને આ વસ્તુ સમજાઈ જાય કે જીવનના બધા પ્રશ્નો પોતાના સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મેલા છે અને માટે એ મહત્વનું બને છે. આ અજ્ઞાનને સમજવું અને એ અજ્ઞાનને દૂર કરવું એ બહુ જ મહત્વની વસ્તુ બની જાય છે મનુષ્યના જીવનમાં. એટલે આ કંઈ શોખથી આપણે સત્સંગ નથી કરતા. ભાઈ કેટલાક લોકોને નથી ગમતો એટલે નથી કરતા અને આપણને ગમે છે એટલે કરીએ છીએ, એવી વસ્તુ નથી. આ ગમે છે એટલે આપણે કરીએ છીએ એવું નથી. એવું હોય તો આપણે જાણવું જોઈએ કે કોઈક કારણ છે સત્સંગ કરવા પાછળનું. એટલે કે સત્સંગનું પ્રયોજન આપણને ખબર હોવી જોઈએ. એક જ પ્રયોજન, પોતાના જીવનમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવું. આવી ખબર છે જે મનુષ્યને કે અજ્ઞાન દૂર કરવું જોઈએ અને માટે એ સત્સંગ કરતો હોય વ્યક્તિ, તો એ સત્સંગ અસરકારક બને. એટલે બહુ સુંદર રીતે આ બધા સૂત્રોની અંદર, એટલે સૂત્ર તો ખરેખર એક જ વસ્તુ સમજાવે છે, પણ આ 4 સૂત્રો, ચોથા સૂત્ર સુધી જે આપણે પહોંચ્યા તે બધા કનેક્ટેડ સૂત્રો છે. એટલે મૂળ તો બ્રહ્મની જિજ્ઞાસા થવી જોઈએ, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કેમ તો કે એ આપણને મોક્ષ અપાવે છે. એટલે શાસ્ત્રનું, ઉપનિષદનું, વેદાંતનું પ્રયોજન એટલું જ છે કે મનુષ્યને એનું કલ્યાણ કઈ રીતે થાય અને કેવી રીતે સત્યને જાણે અને મોક્ષને પ્રાપ્ત કરે. એટલે એને મોક્ષ શાસ્ત્ર કહેવાય છે. મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય? શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર કહે છે કે ભાઈ મોક્ષ પ્રાપ્ત થવાની રીત એક જ છે, અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાનની નિવૃત્તિ એનું નામ જ મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્ત નથી થતો. મુક્ત છીએ એવું આપણને જ્યારે સમજાય એનું નામ મોક્ષ, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ આત્મ સાક્ષાત્કાર. એટલે આપણે એ વસ્તુ સમજવા માટે ગાયનું દૃષ્ટાંત આપીએ છીએ, કથા કહીએ છીએ કે કેવી રીતે શિષ્ય ગાયને બાંધે છે અને પછી છોડે છે. એટલે જેમ સામાન્ય મનુષ્ય ગાયને બાંધે એવી રીતે નથી બાંધતો. ગાય પાસે જઈને માત્ર એ ચેષ્ટા કરે છે બાંધવાની. એટલે ગાયની બુદ્ધિમાં એવો નિર્ણય જન્મે છે કે મને બાંધવામાં આવી. હવે એ જે નિર્ણય અંદર ઉત્પન્ન થયો ગાયની બુદ્ધિમાં કે મને બાંધવામાં આવી, તો એ નિર્ણય ગાયનું સંચાલન કરે છે. કેવું સંચાલન કરે છે? તો કે ગાય પછી ઊભી રહે કે બેસી જાય, જે કંઈક કરતી હોય, પણ એને ખબર છે કે હું અહીંથી દૂર ના જઈ શકું, મારે ઊભા જ રહેવાનું છે અને બહુ તમારે બેસી જવાનું છે. પણ આ જ મારી વાસ્તવિકતા છે. આઈ કેન નોટ મૂવ. આવું ગાયની બુદ્ધિમાં ચોક્કસ એવો નિર્ણય જન્મ્યો છે, જન્માવવામાં આવ્યો છે. એનો હેતુ છે. શેના પરથી કહો છો કે ગાય નથી ચાલતી? તો કે સવારે જ્યારે એને ખોલી જ નથી. સવારે એને જ્યારે એના માલિકે નું પૂંછડું આંબળ્યું કે દંડાથી એને જરા
ચાલવા માટે એને પ્રયત્નશીલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ગાય ચાલતી જ નથી. એ બતાવે છે કે ભાઈ શું કારણ છે ગાય નથી ચાલતી. પેલા શિષ્યને એમ કે ગાય તો મુક્ત જ છે ને, તો છૂટી જ છે ને, ચાલવી જ જોઈએ ગાય. ગુરુજીએ સમજાવ્યું કે ભાઈ જો તે ભલે બાંધી નથી, તે નથી બાંધી, તારી બુદ્ધિમાં એવો નિર્ણય છે કે ગાય મુક્ત છે, પણ ગાયની બુદ્ધિમાં કેવો નિર્ણય છે એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે ગાયની બુદ્ધિમાં તું જો એવો નિર્ણય જન્માવી શકે કે એને છોડવામાં આવી છે તો ગાય ચાલશે, અને ગાયને પણ એવું થાય કે હવે હું મુક્ત થઈ અને એ ચાલવાનું શરૂ કરે. બસ આ મારી ને તમારી કથા છે. આપણે જીવનમાં મુક્તિનો આનંદ કેમ નથી લઈ શકતા? અને જન્મેલા છીએ, જન્મ્યા કરીએ છીએ, મર્યા કરીએ છીએ, આજ કેમ આપણે અનુભવીએ છીએ? એટલે કે જગતમાં બધે જ જન્મ મૃત્યુ છે, અને જન્મ મૃત્યુની વચ્ચે પણ જે બંધન છે એમાં કંઈ મુક્તિ નથી, શાંતિ નથી, આનંદ નથી, પ્રેમનો અનુભવ નથી. તે બધાનું કારણ કયું છે? કેમ ઈચ્છીએ છીએ તો સ્વતંત્રતા જ. નાનામાં નાનું બાળક પણ એની તમે જુઓ એની જે ઈચ્છા જુઓ, એનો પ્રયત્ન જુઓ, તો એને ચાલતા શીખી ગયું એ બાળકને આપણો હાથ પકડવો ગમે નહીં, એને છૂટા જ ચાલવું હોય, એને પોતાની જાતે જ જમવું હોય, જેવું આવડે એવું. આ બધું બતાવે છે કે કોઈને બંધન નથી ગમતું. હમણાં 2 દિવસ પહેલાં એક માજી મળી ગયા. માજી તો આ જમાનામાં કોઈ ના કહેવાય, પણ બહુ સુશિક્ષિત અને સંસ્કારી અને ઇન્ટેલિજન્ટ લેડી, મોટી ઉંમરની. તો એ શોખીન હશે અને ઘણી બધી રીતે એ ઘણા ક્ષેત્રમાં એ વિદ્વાન, સંગીત શાસ્ત્ર પણ જાણે, સાહિત્ય વિશે પણ જાણે, એના ગ્રુપ ચાલતા હોય, આર્ટિકલ લખતા હોય. અને પછી એના જીવન વિશે જ્યારે આપણે પૂછીએ તો કે હા, એમ કે હવે તો બધે જ એવું થઈ ગયું છે કે છોકરાઓ બિઝી હોય પોતાની લાઈફમાં, દીકરો હોવ, અને એટલા બિઝી કે એમને ઘરમાં કોઈ રીતે રસ ના હોય, રસ ના લઈ શકે, એટલે કે આપણને કંપની આપી ના શકે. એટલે આપણે એકલા પડી જઈએ. એના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા, એટલે કે હું એકલી પડી ગઈ, પણ મારી પ્રવૃત્તિ ગમે તેમ કરીને હું કર્યા કરું છું, અને પણ કે બહુ જ મુશ્કેલ છે. એટલે સ્વતંત્રતાની વાત કરે. એ વડીલો એમ કે નથી ઈચ્છતા કે કોઈની સાથે રહે, એમને એકલા રહેવું હોય છે. જો એની પાસે પૈસા હોય, બીજી બધી વ્યવસ્થા હોય, તો એમને પણ સ્વતંત્ર રીતે રહેવું ગમતું હોય છે, અને છોકરાઓને પણ સ્વતંત્ર. એટલે એમનું કહેવાનું એ હતું કે ભાઈ એકલા છોકરાઓનો વાંક નથી, વડીલોનો વાંક હોય છે. એ વડીલોને પોતાની રીતે જીવવું હોય છે. એટલે મેં કીધું વાંક કોઈનોય નથી, છોકરાઓને નથી કે વડીલોને નથી. એક જ વસ્તુ છે કે દરેક વ્યક્તિ સ્વતંત્રતા ઈચ્છે છે. એટલે જ્યાં સુધી માણસ પોતે સ્વતંત્રતાનો આનંદ લઈ શકે એમ હોય, ફિઝિકલી ઓલ રાઇટ હોય, ફાઇનાન્શિયલી એની પાસે વ્યવસ્થા હોય, તો માણસ શું કામ ના હારે પોતાની જાતે? અને એની પાછળ એક જ વસ્તુ છે કે ભાઈ સ્વતંત્રતા એ પ્રિય છે. તો આવું કેમ છે? સ્વતંત્રતા કેમ પ્રિય છે દરેકને? શાસ્ત્ર કહે છે કે સ્વતંત્રતા એ જ આત્માનો સ્વભાવ છે, મુક્તિ એ જ આત્માનો સ્વભાવ છે. બંધન નામની વસ્તુ ક્યાંય છે જ નહીં. સત્ય છે, બંધન નામનું સત્ય ક્યાંય છે જ નહીં. એટલે હવે ગાય તો બિચારી બેસી ગઈ પોતાને બંધાયેલી જેવું માનીને. આપણે બંધાયેલા છીએ, પોતાની જાતે જ બંધાયેલા છીએ. થાય છે શું? શાંતિથી બેસી નથી શકતા, સમાધાન નથી કરી શકતા બંધન સાથે. અને મુક્તિ માટે આપણે
એક પછી એક જન્મ લીધા કરીએ છીએ અને નાના મોટા બધા જ કર્મો, બધી જ પ્રવૃત્તિ, બધો જ વ્યવહાર, એ બધા પાછળ જે સંકલ્પ છે, પ્રયોજન છે, એ મુક્તિ માટેનું જ છે, આનંદ માટેનું જ છે, સુખ અને શાંતિના અનુભવ માટેનું જ છે. તો જે આપણું આ ખરેખર આપણો સંકલ્પ છે, નિર્ણય છે, જે આપણી ઝંખના છે, એ તો આપણા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જ છે. એટલે શાસ્ત્રને ખબર છે કે ભાઈ આવું કેમ છે, આપણે જાણતા નથી આવું કેમ છે, અને આપણે સહન કર્યા કરીએ છીએ. સહન કરીએ છીએ એટલે કેવી રીતે? તો ભાઈ મારા ભાગ્યમાં આવું હશે એટલે મને આવું મળ્યું, એટલે મારી સાથે જીવનમાં આવું બન્યું, અને પછી મૃત્યુ પામીએ છીએ, જતા રહીએ છીએ, પછી પાછા આવીએ છીએ. આવવા માટે આપણને કોઈ સ્વતંત્રતા નથી. ક્યાં જન્મવું, કયા સમયે જન્મવું, કયા શરીરમાં કઈ ઉપાધિ લઈને જવું, કોઈ જ સ્વતંત્રતા નથી. એટલે આપણે પરવશતાનો અનુભવ કરીએ છીએ. બહુ સ્પષ્ટ છે. એટલે આ આપણા જીવનની મૂળભૂત સમસ્યા છે. શાસ્ત્રને ખબર છે કે ભાઈ આને મારે બંધનમાંથી છોડાવવો હોય, એની જે મુક્તિની ઈચ્છા છે એ એની પૂરી થાય, એના મોક્ષ, તો એને કેમ મોક્ષ અપાવો? એટલે માર્ગદર્શન આપ્યા સિવાય શાસ્ત્ર પાસે કોઈ ઉપાય નથી. તો શાસ્ત્ર એને માર્ગદર્શન આપે છે. તત્વમસી ત્વમ સંસારી ન અસી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તારા આત્માને જાણ, આત્મા ઇતિ ઉપાસિત, આત્માવારે દ્રષ્ટવ્ય, વગેરે વગેરે. એટલે જો મનુષ્ય આ બધું સમજી જાય તો એનો બધો જ પ્રેમ, બધું જ સામર્થ્ય, બધી શક્તિ કેવળ અને કેવળ આત્માના જ્ઞાન માટે જ વાપરે. અને આ સૌથી મહાન કાર્ય છે જીવનમાં. એટલે શાસ્ત્ર આવા વ્યક્તિને બિરદાવે છે, શાસ્ત્રને છૂટ આપે છે. યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન એને વચન આપે છે કે તારી સર્વ રીતે સર્વથા હું તારું ધ્યાન રાખીશ, તું આ કામ કર, તું ભિક્ષા માગી લાવ, તારે એની ચિંતા નથી, તને કોઈ પાપ નહીં લાગે, તું માત્ર તારું જીવન આ કાર્ય માટે વાપર, જ્ઞાનની આરાધના માટે વાપર. આટલી સરસ વ્યવસ્થા આપણા શાસ્ત્રમાં છે. તો ગૃહસ્થીઓએ તો પોતે સલામત જ છે, એની કે ભગવાને ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં રહીને એ લોકો પોતે પોતાના જીવનનો ઉપયોગ જ્ઞાનની સાધના માટે કરી શકે છે. પણ અઘરું છે. અઘરું એટલા માટે છે કે એનો નિર્ણય એટલો મજબૂત નથી, એટલો વૈરાગ્ય નથી જન્મતો. એને બધું જોઈતું હોય છે, બધી ફેસિલિટી, બધી આસક્તિ પૂરી થાય એવી એની ઈચ્છા હોય છે. અને ખાસ કરીને કમ્ફર્ટ ઝોન, એમાંથી બહાર નથી આવવું હોતું. એટલે એ બધા ઇમોશનલ પ્રોબ્લેમ જે કંઈ હોય એ બધાને કારણે એ લોકો એનો લાભ નથી ઉઠાવી શકતા. અધરવાઇઝ એકવાર આ ક્લેરિટી આવી જાય તો કેમ ભગવાન મદદ ના કરે? ભગવાન જરૂર મદદ કરે. અને જીવનમાં આનંદ જ હોય, શાંતિ જ હોય. એટલી બધી તાકાત કહો, એટલું બધું બળ કહો, જેને આત્મબળ કહેવાય, એ બધું આ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું હોય છે. એટલે આ બધી ચર્ચા એ દ્રષ્ટિએ બહુ જ ઉપયોગી છે. સમજાય કે ના સમજાય, જો આપણે થોડાક સંસારથી ઉપર ઉઠીએ, થોડાક બુદ્ધિનો ઉપયોગ કરીએ તો જરૂર સમજાય. ના સમજાય એવું કશું નથી. એટલે હવે આપણે જે દલીલો શરૂ થાય છે, 156માં પાના ઉપર છીએ બ્રહ્મસૂત્રમાં. આપણું જે પુસ્તક છે એમાં પહેલો અધ્યાય, પહેલો પાદ, ચોથું અધિકરણ, ચોથું સૂત્ર. છેલ્લી દલીલ હતી કે ભાઈ જો શાસ્ત્ર ઉપનિષદના જે વાક્યો છે એ માત્ર વસ્તુ કથન હોય, વસ્તુ માત્ર કથન, એટલે કે જેવી વસ્તુ છે એનું જ જ્ઞાન કરાવનારા હોય, તો પછી એ વાક્યનો કોઈ અર્થ નથી. કારણ કે શાસ્ત્ર હંમેશા મનુષ્યને કશાકમાં પ્રેરતું જ હોય, કશુંક કર્મ કરાવે એના ભલા માટે. એનું ભલું તો જ થાય જો એના જીવનમાં કશુંક કરવાનું હોય. હાન અને ઉપાદાન એટલે ખોટામાંથી નિવૃત્તિ
ખોટા કર્મમાંથી નિવૃત્તિ અને સાચા કર્મમાં પ્રવૃત્તિ. એનાથી જીવનમાં સફળતા મળે અને મોક્ષ સુધી આ ચાલુ રાખવાનું, એવું પૂર્વ પક્ષીનું કહેવું છે. એટલે કે શાસ્ત્ર એને જ કહેવાય જે તમને કશાક ને કશાકમાં આગળ દોરે, કશું કરવામાં વ્યસ્ત રાખે. નનુ વસ્તુ માત્ર કથને અપી રજ્જુ ઇયમ નાયમ સર્પઃ ઇત્યાદો. હવે એ દલીલ આગળ ચાલે છે. પેલી દલીલ પૂરી થઈ ગઈ. દ્રષ્ટાંત દ્વારા સમજાયું કે ભાઈ સપ્તદ્વીપા વસુમતી એટલે કે પૃથ્વી 7 દ્વીપ વાળી છે. એક આ વાક્ય થયું. બીજું વાક્ય થયું અસૌ રાજા ગચ્છતિ, રાજા અસૌ ગચ્છતિ, રાજા જઈ રહ્યો છે. તો આ તો ખાલી હકીકત પ્રદર્શિત કરનારા વાક્યો છે. એમાં કશું વિધાન તો છે નહીં, કશું તમને કંઈ કહેવાનું નથી એમાં. તો આવા વાક્યો વેદાંત વાક્ય હોય. વેદાંત વાક્યો આવા જ છે. વેદાંત વાક્યમાં શું મોટું પરાક્રમ છે? કંઈ નથી. તું સંસારી નથી, આવી જ ઘોષણા છે. હે જીવ, તું સંસારી નથી, સચ્ચિદાનંદ આત્મા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઉપનિષદના વાક્ય તો આવા જ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ આત્મા, બસ આવા વાક્યો છે. તો એમાં મોટું શું? આપણી પાસેથી એ વાક્યો શું કરવાનું કહે છે? કશું નહીં. કોઈ કર્મ કરવાનું કહેતા જ નથી. કેટલું સરસ આ વાક્ય છે, મહાવાક્ય તત્વમસી. અસી એટલે છો ભાઈ, તું છો. વર્તમાન કાળ, તું ક્યાં છો? જ્યાં હોય ત્યાં. કયો સમય છે? જે સમય હોય તે. એટલે દેશકાળથી પર. દેશકાળને કોઈ સંબંધ જ નથી. હું ગરીબ છું, કંઈ વાંધો નહીં. હું બીમાર છું, કંઈ વાંધો નહીં. હું બાળક છું, કશો વાંધો નહીં. હું વૃદ્ધ છું, હું સ્ત્રી છું, હું નિષ્ફળ છું, હું એકલો છું. શાસ્ત્ર કહે છે એની સાથે કોઈ સંબંધ નથી. પણ હું ઘરમાં જ છું. હું તો ગૃહસ્થી છું, બાળ બચ્ચાવાળો છું. જે હોય તે એ તારી માન્યતા છે. શાસ્ત્રને એની સાથે કોઈ સંબંધ નથી. શાસ્ત્ર કહે છે તું તેજ છે. તેજ એટલે અંધારું ને તેજ એવું તેજ નહીં. તત એવા તું તે છે. તત એટલે શું? તત સર્વનામ વાપરવા પાછળ પ્રયોજન શું છે? તો કે હું એને તત કહું છું. આપણે એને તત કહીએ છીએ. એ કે તત છે નહીં, પણ આપણે એને તત કહીએ છીએ. તત એટલે શું? એ હું નથી, એનું નામ તત. હુંય નથી ને તુંય નથી. અહમ એટલે હું, તમ એટલે તું, અને તત એટલે શું? તે. તો કે જે મારામાંય નથી, તારામાંય નથી, એવી બધાની સમજ છે. જે મારામાંય નથી, અન્યમાંય નથી, અને તે એટલે કે ઉપરવાળો. આપણી ભાષામાં કહીએ તો ઉપરવાળો એટલે કોણ? તો કે પરમાત્મા. રસ છે મને પરમાત્મા, પણ કરીએ શું? છે જ નહીં તો અહીંયા સ્વીકારવો પડે. શ્રદ્ધા છે એટલે સ્વીકારીએ છીએ કે છે તો ખરો જ. એટલે શ્રાવણ મહિનામાં જે એની સરસ બધી ઉપાસના શરૂ થશે. એટલે તતને નજીક લાવવાનો પ્રયાસ કરીએ આપણે કે ભાઈ શિવજી માટે કંઈક કરો, શિવજીને ધ્યાનમાં રાખીને કંઈક ઉપાસના કરો, ઉપવાસ કરો, મહાદેવજીના મંદિરમાં જાઓ, જળ ચડાવો, બિલ્લી ચડાવો, આ કરો તે કરો, બધું કરીશું. પણ તોય એ શિવજી કેવા? તત. અને મને એમાં બહુ પ્રેમ છે, એના માટે બહુ આકર્ષણ છે. પણ હવે કેટલા નજીક લાવી શકાય? શ્રાવણ મહિના પૂરતા નજીક લાવીએ, ઉપવાસ કરીએ, જપ કરીએ, વળી પાછા એમના ઘેર સ્મશાનમાં રહેતા હોય તો સ્મશાનમાં જતા રહે, જ્યાં રહેતા હોય ત્યાં કૈલાસમાં રહેતા હોય તો કૈલાસમાં જતા રહે, હું મારા ઘેર. આવી આપણી જીવન જીવવાની રીતિ છે. એટલે હંમેશ માટે આપણે એને વેગળા જ રાખેલા છે, તત. તો એ શિવજીમાં આપણને શું કામ રસ હોય? તો કે શિવજી એટલે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. અને મને પ્રેમ ગમે છે, મને આનંદ ગમે છે, મને સુખ ગમે છે, મને સુખ જ ગમે છે.
મને આનંદ જ ગમે છે, મને મૃત્યુ નથી ગમતું, મને જ્ઞાન જ ગમે છે. કયો જીવ એવો હોય કે જેને આ બધું ના ગમતું હોય? એટલે જીવ માત્રને આ જ ગમે છે. એના માટે જે ગમે છે, જે આપણા હૃદયમાં ઝંખના છે, જેના માટે પ્રેમ છે, પણ લાગતું નથી કે મને મળી શકે વસ્તુ, અથવા તો એ મળવાની વસ્તુ છે એવો જે મારો નિર્ણય છે. એટલે કે એને તત્ તરીકે હું કહું છું. શાસ્ત્ર કહે છે એની જ હું વાત કરું છું. તને જે ગમે છે, જેને તું તત્ કહે છે, એ તત્ નથી, એ તું છે, તારું સ્વરૂપ છે. એટલે આનાથી શ્રેષ્ઠ વાક્ય બીજું કયું હોઈ શકે? તો શું આપણને ખાલી સારું લગાડવા માટે શ્રુતિ કહે છે? બહુ દુઃખી છીએ એટલે કહે છે? તો કે ના, શ્રુતિ કહે છે તું આ જાણ કે તું કોણ છે, તારું સત્ય શું છે. એટલે વાક્ય તો તત્વમસી આવું જ છે, રાજા અસૌ ગચ્છતિ, એના જેવું જ છે. તો એનાથી શું વળે? પૂર્વ પક્ષી કહે છે એનાથી શું વળે? સિદ્ધાંતિ કહે છે ભાઈ એનાથી શું વળે? શું એનાથી જ તરી જવાય. કેમ? તો કે મારું અજ્ઞાન, જન્મો જન્મનું જે અજ્ઞાન છે, મારી બુદ્ધિમાં જે અંધકાર છે, એને દૂર કરનારો વાક્ય છે. જો હું શાસ્ત્રના શરણમાં જાઉં, ગુરુના શરણમાં જાઉં, શાસ્ત્ર સમજાવનારના શરણમાં હું જાઉં અને મારી બુદ્ધિને હું સમર્પિત કરું, અજ્ઞાનને દૂર કરવા કોઈક રીતે બુદ્ધિનો ઉપયોગ કરું, તો પછી જરૂર મને મારું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય. એટલે જોતોની જ વાત છે, બાકી સત્ય તો આવું જ છે. પણ પૂર્વ પક્ષને એમાં વાંધો છે કે ભાઈ આવું કંઈ હોતા હશે તો કંઈ કરવું તો પડે જ ને. ભલે ને તત્વમસી કહું, પણ તમારે એને લાયક બનવું પડે. હવે ભાઈ તત્વમસી અસી એટલે શું? અત્યારે છો, તું બનીશ એવું નથી, તું બ્રહ્મ બનીશ એવું નથી, તું બ્રહ્મ બનવા માટે લાયક બન એવો ઉપદેશ નથી. એ તો મારે મારી બુદ્ધિ તૈયાર કરવાની છે આ સમજવા માટે. બાકી હું બ્રહ્મ જ છું એમાં કોઈ શંકા નથી. કોઈ પણ જીવ, મનુષ્યની વાત તો જવા દો, દેવતાની વાત જવા દો, અસુર હોય, વિકરાળ કોઈ રાક્ષસ હોય, અસુર હોય, કે વિકરાળ કોઈ પશુ હોય, આ સૃષ્ટિમાં જે પણ છે જીવાત્મા, એનું સત્ય બ્રહ્મ જ છે. હવે એ લોકો જાણી શકે એમ નથી એટલે એની અહીંયા વાત નથી. હું ને તમે જાણી શકીએ એમ છીએ, મનુષ્ય જાણી શકે એમ છે. એટલે શ્રુતિ અપેક્ષા નથી રાખતી કે તમે આવા બનો, કે તમે પેલા બ્રાહ્મણ બનો, પછી તમે વિદ્વાન બનો, પછી આવા બનો, તેવા બનો, પછી તમે બ્રહ્મ બનશો, એવી વાત નથી. શંકરાચાર્યજી અધિકારિત્વની વાત કરે છે. કઈ રીતે? કે ભાઈ તમે વિચારવાનું સામર્થ્ય તમારી અંદર પ્રગટ કરો, સમજી શકશો એટલા માટે, તો જ તમે સમજી શકશો એટલા માટે અધિકારિત્વની વાત કરે છે. બાકી તો આપણે બ્રહ્મના અધિકારી છીએ એવું કહેવાની જરૂર જ નથી. બ્રહ્મ જ છીએ, પછી અધિકારી શું હોય? જન્મસિદ્ધ હક છે ભાઈ. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એ જ મારું સત્ય છે. હું અધિકારિત્વ શું હોય? એટલે જે વસ્તુ સિદ્ધ જ છે એને જાણવાથી જ કામ પતી જાય છે. પરંતુ પૂર્વ પક્ષી કહે છે કે ના, તમારે એના માટે યોગ્ય બનવું પડશે. યોગ્ય બનવું પડશે એટલે શું? તમારે વિધિનું અનુષ્ઠાન કરવું પડશે. કોઈ કર્મનું તો અનુષ્ઠાન કરવું જ પડશે. જુઓ, પહેલાં દલીલો શું હતી? કે જીવનમાં જે યજ્ઞ યાગાદિ તમારા વર્ષોથી જે ચાલતા હતા એ નહીં છોડવાના. અને આ વેદાંતના વાક્યો, ઉપનિષદના વાક્યોનો શું કરવાનો? એ યજ્ઞની વિધિરૂપ છે એ સમજવાનો. પછી એનો ઉત્તર આપ્યો કે ભાઈ કોઈ રીતે શક્ય નહીં. તો કહે છે કે તો પછી તો આવું તો હશે જ. શું હશે? કે તમે અમુક પ્રકારની વિધિ કરો, માનસિક સ્તરના કર્મો, શારીરિક સ્તરના કર્મો જવા દો, મનના સ્તરે અમુક પ્રકારના કર્મ કરો જેને ઉપાસના કહેવાય, અને એ બધી વિધિ કર્મ કરો એક ધાર્યું, એમાં લાગેલા રહો, પછી તમને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. કર્મનું પરિણામ એ મોક્ષ છે એવું જ એ લોકો માને છે. એટલે કે જ્ઞાન થયા પછી પણ કર્મ કરવાનું, જ્ઞાન થયા પહેલાં પણ કર્મ તો જોઈએ જ, કારણ કે કર્મકાંડમાં આ રીત છે એટલા માટે. તો હવે આપણને એમાં આગળ વધારે દલીલ કરે છે કે તમારા કહેવા પ્રમાણે
સીધે સીધો આ જ્ઞાન મોક્ષ નથી અપાવતા. અને આપણે જે વાક્યોનો ઉપયોગ કરીએ છીએ, ઉપનિષદના જે વાક્યો છે એનો જ ઉપયોગ કરીને એનું જ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જોયું આનો અર્થ શું થાય. આત્માવારે દ્રષ્ટવ્ય એટલે એનો અર્થ શું થાય, તમારે દર્શન કરવું જોઈએ એટલે વિધિ થઈ. શ્રોતવ્ય શ્રવણ કરવું જોઈએ. વિજિજ્ઞાસિતવ્ય જાણવાની જિજ્ઞાસા કરવા, બધું વિધિ છે, કર્મ છે, સીધી વાત છે. આ એની દલીલ છે. એટલે હવે આગળ કહે છે પેજ 157 ઉપર, નનુ વસ્તુ માત્ર કથને અપી રજ્જુ ઇયમ ન અયમ સર્પ ઇત્યાદૌ ભ્રાંતિજનિત ભીતિ નિવર્તનેન અર્થવત્વમ દૃષ્ટમ તથા ઇહ અપી असंसारी आत्मवस्तु कथनेन संसारित्व भ्रांति निवर्तनेन अर्थवत्वम स्यात्. આમ જાણે કે આપણે એને કહી રહ્યા છે. એટલે નનુ એટલે શું, એ પોતે જ આપણી દલીલોને વચમાં લાવે છે, આપણા જવાબની કલ્પના કરે છે કે ભાઈ જો તમે એવું કહેતા હો, આપણે એવું કહેવાના જ છીએ કે ભાઈ આ વેદાંતના વાક્યો શું કામ કરે છે. આપણે એવું એને આપણી સમજ છે ને આપણે એને કહી શકીએ, જવાબ આપી શકીએ કે વેદાંતના વાક્યો શું કામ કરે છે. દ્રષ્ટાંતથી સમજાવીએ કે ભાઈ તમે એમ કહો છો ને કે વસ્તુ કથન માત્રથી કંઈ ફળ બળ મળે નહીં, અસૌ રાજા ગચ્છતિ, એમાં શું તમને કશું કર્મ કરવાની પ્રેરણા થઈ, અને કર્મ જ નથી તો ફળ શું મળે. એટલે અનર્થક કેમ હોય, એ વાક્યો કંઈ અર્થવાળા કહેવાય નહીં. આપણે એને સમજાવીએ કે ભાઈ જો કેટલાક વાક્યો જે માત્ર સત્યની ઘોષણા કરનારા હોય, વસ્તુ જેવી જેવી જણાવનારા હોય, તો પણ એ વાક્યો ઉપયોગી હોય છે. કઈ રીતે, તો કે ઇયમ રજ્જુ ના અયમ સર્પ. હવે આ જે વાક્ય છે કે ભાઈ આ દોરડું છે, આ સર્પ નથી, તો એમાં ક્યાં કોઈ વિધિ છે, કોઈ કર્મ નથી, કોઈ કર્મની અપેક્ષા નથી. સીધો જ વાક્ય છે સત્ય રજૂ કરતું કે ભાઈ આ રજ્જુ છે, આ સર્પ નથી. ઇત્યાદો, આ બધા વાક્યો શું છે, વસ્તુ માત્ર કથન, વસ્તુ જેવી જેવી જણાવે છે કે ભાઈ આ સર્પ નથી, આ દોરડું છે. તો આપણે એને સમજાવી રહ્યા છીએ, યાદ રાખો, આપણે એને સમજાવી રહ્યા છીએ કે જો આ વાક્યમાં કોઈ કર્મનો ઉપદેશ નથી, છતાં પણ આ વાક્ય કેટલા ઉપયોગી છે. શું કરે છે, ભ્રાંતિજનિત ભીતિ નિવર્તનેન. આ દોરડું છે, આ સર્પ નથી, એ વાક્ય શું કરે છે, તો કે જે વ્યક્તિ ભયભીત છે, ડરેલો છે, એનો ભય દૂર કરે છે. કઈ રીતે દૂર કરે છે, તો કે એની બુદ્ધિમાં નિર્ણય છે કે આ સર્પ છે, અને જ્યારે એને કહેવામાં આવે છે કે આ સર્પ નથી, આ દોરડું છે, તો એ જ્યારે વિચાર કરે છે એ દ્રષ્ટિએ, ત્યાં જોવે છે બરાબર ધ્યાનથી, અને પછી એને લાગે છે કે ભાઈ હા વાત તો સાચી છે, આ તો દોરડું હોય એવું લાગે છે, સાપ નથી. તો જ્યારે એની બુદ્ધિમાં નિર્ણય જન્મે છે કે આ સર્પ નથી, આ દોરડું છે, તો એ જે ભ્રાંતિ હતી સર્પની, એને કારણે જે ભય જન્મ્યો છે એની નિવૃત્તિ થાય છે. ભીતિ નિવર્તને ન અર્થવત્વમ દૃષ્ટમ. તો પછી એ વાક્ય કામમાં આવ્યું કે ના આવ્યું. તમે અનર્થક કેમ કહો છો કે આ વાક્ય નકામા છે, પણ જુઓ આ માત્ર સત્યનું કથન કરનારો વાક્ય છે, જેમાં કર્મની કોઈ આવશ્યકતા નથી, કર્મનો ઉપદેશ નથી, છતાં એ વાક્ય અર્થવત્વમ બન્યું કે નહીં. અર્થવત્વમ એટલે સાર્થક, અર્થ સાથે, બી આપણને ઉપયોગી, એટલે કે સાર્થક બન્યું કે નહીં. કોઈ વિધિ નથી, કર્મનો ઉપદેશ નથી, તો પણ એ વાક્ય સત્યનું ઉદ્ઘાટન કરનારું વાક્ય, સત્યને જણાવનારું વાક્ય હતું, એ ઉપયોગી થયું કે નહીં, સાર્થક બન્યું કે નહીં. ભય દૂર થયો, વ્યક્તિમાં હિંમત આવી આગળ વધવાની, તો ઉપયોગી થયું કે ના થયું. જેમ આ રજ્જુ છે વાક્ય ઉપયોગી થયું, એવી જ રીતે
હે જીવ, તું સંસારી નથી. તથા ઇહ અપી અસંસારી આત્મવસ્તુ કથનેન. હે જીવ, તું સંસારી નથી, તું અસંસારી છે. તારમાં સંસાર નામની વસ્તુ નથી. ઇતિ કથનેન. ઉપનિષદ આ જ વાક્ય કહે છે ને. માંડુક્ય ઉપનિષદ કહે છે શિષ્યને, તું સંસારી ન હસી, તું સંસારી નથી. અને શિષ્યને કેટલું બધું સાંત્વન મળે છે, અભયતા પ્રાપ્ત થાય છે શરણાગતિને કારણે. ગુરુના શરણમાં જવાથી જ્યારે એને આ પ્રકારનો ઉપદેશ થાય છે કે ભાઈ તું સંસારી નથી, એને કેટલું સારું લાગતું હશે. એટલે આવા જે વાક્યો છે ઉપનિષદના, અસંસારી આત્મવસ્તુ કથનેન, ભાઈ આત્મામાં સંસાર નામની વસ્તુ નથી. એનાથી શું થાય? સંસારિત્વ ભ્રાંતિ. હવે આપણી અંદર તો જન્મો જન્મથી એવી ભ્રાંતિ છે કે હું સંસારી છું, હું દુઃખી છું, હું જન્મેલો છું, હું મર્ત્ય છું, એનું નામ સંસારી. હું આ દેહ છું, પછી જે યાત્રા આગળ ચાલે છે એનું નામ સંસારી પણ. તો સંસારિત્વ ભ્રાંતિ નિવર્તનેન, આ ભ્રાંતિ જ જાય છે. આ બહુ જ મહત્વના વાક્યો છે. ભલે આપણી ભ્રાંતિ જતી હોય એવું લાગતું ના હોય, કારણ કે આપણને આ બધું સમજતા જ વાર લાગતી હોય, અને જે વ્યક્તિને સમજાતું હોય એ પણ જલ્દી સંસારમાંથી મુક્ત ના થતો હોય એવું એને લાગે, દુઃખ ના જાય. પણ જઈ તો રહ્યું જ છે. કેમ? તો કે અજ્ઞાન દૂર થઈ રહ્યું છે. કેમ અજ્ઞાન દૂર રહ્યું છે? જ્ઞાન પ્રાપ્તિનો પ્રયાસ છે, અજ્ઞાન નિવૃત્તિનો પ્રયાસ થઈ રહ્યો છે. યોગ્ય દિશા મળી ગઈ છે, એટલે અજ્ઞાનને જવું જ પડે. પ્રકાશ તરફ જઈ રહ્યા હોય તો અંધકારે જવું જ પડે, એમાં કોઈ છૂટકો જ નથી. એમ અહમ બ્રહ્માસ્મિ, આ જ્યારે ઉપદેશ આપણે સમજી રહ્યા હોઈએ તો હું જીવ છું એ ખ્યાલે જવું જ પડે. ભલે ને અનાદિકાળથી એ ખ્યાલ હોય, એને જવું જ પડે. જાય ધીરે ધીરે, વાર લાગે પણ જાય. એટલે ભ્રાંતિ દૂર થાય. સંસારિત્વ ભ્રાંતિ નિવર્તનેન, હું સંસારી છું એ ભ્રાંતિ દૂર થાય. અને એમ કરતા કરતા એક દિવસ સમજાય આપણને કે ભાઈ જીવ નામની કોઈ વસ્તુ જ નથી. ક્યાં બાત હે? હું જીવ નથી એવું નહીં, દુનિયામાં જીવ નામની કોઈ વસ્તુ જ નહીં. આવું અજ્ઞાન છે. જ્ઞાન થાય એટલે એવું ના લાગે કે હું જીવ નથી. આપણે સ્પષ્ટ સમજી શકીએ કે ક્યાંય કોઈ જીવ નામની વસ્તુ નથી, ક્યાંય કોઈ કર્મ નામની વસ્તુ નથી, કર્મફળ નામની વસ્તુ નથી. જે છે એકમાત્ર ઈશ્વરની લીલા છે. સત્ય આવું જ છે, ઉત્કૃષ્ટ. જાગવું પડે બસ. એટલે હું જાગી ગઈ, હું મુક્ત છું, બીજા જીવો બંધનમાં છે, આવું અજ્ઞાન નથી. કોઈ જીવ નામની વસ્તુ જ નથી. જોવા જાવ તો એવું બંધન નામનું કોઈ તત્વ નથી. એટલે બુદ્ધિમાં બધું જ છે, જે છે બુદ્ધિમાં છે. અને એનું કારણ છે ભ્રાંતિ, અજ્ઞાન. શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે. એટલે જે વ્યક્તિ પોતાની ઉપનિષદના વાક્યોને મહત્વ આપીને એને સમજવાનો પ્રયાસ કરે છે એની બુદ્ધિમાં ભ્રાંતિ જાય જ છે. તો ભ્રાંતિ સંસારિત્વ ભ્રાંતિ નિવર્તનેન, તો આનાથી બીજું શું જોઈએ જીવનમાં? એકવાર આ સંસારીપણાની ભ્રાંતિ ગઈ અને સત્ય સમજાયું, પછી બીજું શું જોઈએ માણસને? શું જોઈએ? તો આત્માને તો કશું જોઈતું નથી, આત્માને કશું સ્પર્શતું નથી, અને આત્મામાં આનંદ સિવાય કોઈ વસ્તુ નથી. તો દ્રષ્ટિ બદલાઈ ગઈ છે એની. એને તો આખું જગત નંદનવન છે. બ્રહ્મજ્ઞાનનું ફળનું વર્ણન કરતો એક બહુ સરસ શ્લોક છે, જેમાં એવું કહે છે કે ભાઈ જ્યારે બ્રહ્મજ્ઞાન થાય ત્યારે એ વ્યક્તિ માટે તો કેવી સ્થિતિ હોય? તો કે હવે બધી નદીઓ ગંગા નદી સમાન બની ગઈ, બધા વૃક્ષો કલ્પતરુ સમાન બની ગયા, અને સમસ્ત જગત આનંદવન બની ગયું. દ્રષ્ટિ બદલાવાથી આવું એનું ફળ છે. કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સત્ય તો આવું છે. વ્યવહારિક સત્તા ભલે હોય, પણ વ્યવહારિક સત્તા આપણે કર્યા કરીએ એટલે એનો અર્થ એવો નહીં કે વ્યવહારિક સત્તા સત્ય છે. એ વ્યવહારિક સત્તામાંથી પારમાર્થિક સત્તામાં કેમ મારી બુદ્ધિને લઈ જવી,
વ્યવહારિક સત્તા છે તો છે, પણ પારમાર્થિક સત્તાને હું શું કામ ભૂલી જાઉં? એટલે એને કંઈ વળગી રહેવાની જરૂર નથી. વ્યવહારિક સત્તાને એને કંઈ સત્યતા આપવાની જરૂર નથી. સ્વીકારી શકાય કે આવું બધું છે વ્યવહારમાં, બરાબર છે, પણ દર્શન આપણું સ્પષ્ટ હોવું જોઈએ. અને એ તો ત્યારે જ થાય જ્યારે ભ્રાંતિનું નિવારણ થાય. તો આ વાક્ય તો ભ્રાંતિનું નિવારણ કરે છે. એટલે અનર્થક્યમ ક્યાં સિદ્ધ થાય છે? અર્થવત્વમ સિદ્ધ થાય છે. એટલે એ પોતે જ આપણા શબ્દોનો પ્રયોગ કરી અને કહે છે કે જો તમે આવું કહેતા હો કે ભાઈ અર્થવત્વમ સિદ્ધ થાય છે, તો એવું તો ક્યારે બને? પૂર્વ પક્ષી કહે છે સ્યાદ એતદેવમ, આવું થાય પણ ક્યારે થાય? યદી, જો રજ્જુ સ્વરૂપ શ્રવણ ઇવ સર્પ ભ્રાંતિ નિવર્તેત. આટલું મને સમજાવો તમે. પૂર્વ પક્ષી કહે છે કે તમે સમજાવો કે પેલા વ્યક્તિને આ સર્પ નથી એવું ક્યારે સમજાયો, અથવા તો આ સર્પ જે ભ્રાંતિ ક્યારે ગઈ? રજ્જુ સ્વરૂપ શ્રવણેન, તો શ્રવણ કામમાં આવ્યું. રજ્જુ સ્વરૂપ શ્રવણ ઇવ સર્પ ભ્રાંતિ નિવર્તેત. જ્યાં સુધી એણે શ્રવણ નહોતું કર્યું કે આ દોરડું છે, ત્યાં સુધી તો આ સર્પ છે એવો જ એનો ખ્યાલ હતો. એટલે એણે શ્રવણ કરવું પડ્યું કે નહીં? બસ એ શ્રવણની વિધિ, શ્રવણને વિધિ કહે છે. એટલે એટલી તો જરૂર પડી જ ને. યદિ રજ્જુ સ્વરૂપ શ્રવણ ઇવ સર્પ ભ્રાંતિ સંસારિત્વ ભ્રાંતિ બ્રહ્મ સ્વરૂપ શ્રવણ માત્રેણ નિવર્તેત. એવી જ રીતે આ સંસારીપણાની ભ્રાંતિ જે છે મનુષ્યની અંદર, એ સંસારીપણાની ભ્રાંતિ તો ક્યારે દૂર થાય? જ્યારે હું બ્રહ્મ છું, બ્રહ્મ સ્વરૂપ શ્રવણ માત્રેણ, હું બ્રહ્મ છું અથવા તો બ્રહ્મના સ્વરૂપનું હું જ્યારે શ્રવણ કરું ત્યારે જ અભ્રાંતિ દૂર થાય. આપણને એકદમ સત્ય લાગે કે અમે આવું જ કહીએ છીએ, અમે આવું કહો છો ને તમે આવું કહો છો, તો ભેદ ક્યાં રહ્યો? બંને સરખા જ થયા ને. એટલે સમજવાની જરૂર છે કે સૂક્ષ્મ જે તફાવત છે એ ભાષ્યકાર સમજાવી રહ્યા છે કે એમનું જ્યારે આવું કહેવું છે ત્યારે એમનો આગ્રહ શું છે? તમારે જીવનમાં આ શ્રવણની વિધિ અપનાવવી જોઈએ. એટલે કે શ્રવણને લોકો કર્મ કહે છે. ન તું નિવર્તતે શ્રુત બ્રહ્મણ અપી યથા પૂર્વમ સુખ દુઃખાદિ સંસારી ધર્મ દર્શનાત. શ્રુત બ્રહ્મણ અપી કહે છે કે ભાઈ અમે તો જીવનમાં જોઈએ છીએ કે ઘણા લોકો વર્ષોથી શ્રવણ કરતા હોય છે, છતાં પણ શ્રુત બ્રહ્મણ અપી, બ્રહ્મનું શ્રવણ કરી લીધા પછી પણ આ જે ભ્રાંતિ છે સુખ દુઃખ આદિ સંસારી અથવા તો સંસારિત્વ ભ્રાંતિ ન તો નિવર્તતે, એ નથી જતી. આ ભ્રમ જતો નથી. વર્ષો સુધી શ્રવણ કરવા છતાંય આ ભ્રમ જતો નથી. આપણને એ વાત સાચી લાગે કે ભાઈ ઘણા વખતથી શ્રવણ કરીએ છીએ તો એ દુઃખ જતું નથી. દુઃખ નથી જતો એનો અર્થ એ થયો કે જીવત્વના સંસ્કાર નથી જતા. જીવત્વના સંસ્કાર નથી જતા એનો અર્થ કે અજ્ઞાન નથી જતું. એટલે ઘણા બધા લોકો વર્ષો સુધી અધ્યયન કરે પછી છોડી દે. કેમ? તો કે આ ક્યાં કામ કરે છે? વેદાંત તમારું ક્યાં કામ કરે છે? એની કરતાં અમે શાંતિથી જપ કરીએ, બસ એમાં આનંદ છે. ભજન કરીએ એમાં આનંદ છે. અથવા તો પહેલા સંપ્રદાયમાં, ફલાણા સંપ્રદાયમાં એમાં એ લોકો કેવું સરસ શીખવાડે છે, અને તમે એ રીતે અનુષ્ઠાન કરો, ઉપાસના કરો એટલે મનને કેટલી શાંતિ મળે, તરત તમને ફાયદો થાય છે. આ વેદાંતમાં ક્યાં ઠેકાણું પડે છે? મોટા ભાગના લોકો સંમત થશે કે ભાઈ વાત તો સાચી છે. શ્રવણ કરવા છતાંય એક વ્યક્તિ તો મને કહે છે, એ વ્યક્તિ એટલું બધું ગંભીરતાથી આ વેદાંતના અધ્યયનમાં એ વ્યક્તિ પ્રયત્નશીલ છે, અને એટલી હદ સુધી કે ભાઈ ગૃહસ્થી છે છતાંય એ વ્યક્તિએ
સ્વામીજીના બધા પ્રવચનો, માંડુક્ય ઉપનિષદ હોય, ભગવદ્ ગીતા હોય, દક્ષિણામૂર્તિ સ્તોત્ર હોય, કેટલા બધાનું એણે ટ્રાન્સક્રિપ્શન કરેલું છે. એટલે કે શબ્દશઃ બધું લખે છે, મોટા મોટા ચોપડા, એક શબ્દ છૂટી ના જાય વર્ષોથી, માત્ર પોતાના શોખ ખાતર. હવે ખરેખર એવું ટ્રાન્સક્રિપ્શન થયું હોય એના ઉપરથી પછી એડિટિંગ થાય, એના પરથી પછી પુસ્તકો છપાય. બહુ મહત્ત્વનું કામ છે ખરેખર. તો કોઈ લોકો આપણને એવા મળતા નથી હોતા. તો એ વ્યક્તિ આટલું સરસ કામ કરે છે. મને કહે છે કે ભાઈ આટલું બધું હું વર્ષોથી અનુસંધાન છે, મારું શ્રવણ કરું છું, પણ ક્યારેક તો જે મારી અંદર બધો ક્રોધ જન્મે છે અને જે દુઃખ થાય છે ત્યારે એમ થાય છે કે આ બધું ફાડીને ફેંકી દો, કશું કામનું નથી. કારણ કે જો ને આટલું બધું અધ્યયન કરું તો એણે મને કંઈ ફાયદો થયો એવું જણાતું નથી, કે બધું જ્ઞાન કેમ કામમાં નથી આવતું. બિચારાની આવી હાલત છે. ઘણા સાધકોને આ મુશ્કેલી થાય. સ્વામી દયાનંદજી મહારાજ કે ભાઈ એવું છે કે છે તો અમૃત, જેમ જેમ અંદર જતું જાય, હવે અનાદિકાળના આપણા દુઃખના સંસ્કારો છે, એને કષાય કહેવાય. શંકરાચાર્યજી પણ સમજાવે છે માંડુક્ય ઉપનિષદની અંદર કે કેટલી બધી વાસનાઓ છે, કેટલું બધું દુઃખ છે. બધું જીવ તો કંઈ થોડું આ જન્મનું દુઃખ લઈને ફરે છે. અનાદિકાળથી બધા અનુભવો, બધું દુઃખ, તો અંદર બધું ભરેલું તો હોય જ ને. હવે તમે આ જન્મમાં પુરુષાર્થ શરૂ કર્યો અને બુદ્ધિમાં સ્પષ્ટતા આવી, પણ અંદર મનમાં સમાધાન તો થવું જોઈએ ને. એટલે જ્યારે અમૃત અંદર જાય છે તો સ્વાભાવિક છે કે બધું ઝેર બહાર આવવાનું. જેમ સમુદ્ર મંથન કર્યું દેવતાઓ અને દાનવોએ, તો ઘણી બધી સારી સારી વસ્તુઓ પ્રગટ થઈ પહેલાં, પણ પછી હળાહળ પણ પ્રગટ થયો, એનો પણ સમય આવ્યો. એ વખતે ગભરાયા, હવે ક્યાં જવું, કોણ એને ગ્રહણ કરે. એમ આપણી અંદર પણ આ બધું મંથન છે, શ્રવણ મનન વગેરે એક પ્રક્રિયા ચાલી રહી છે. તે પ્રક્રિયા જેમ જેમ થતી જાય તેમ તેમ ઘણી સારી વસ્તુઓ બહાર આવે, પણ પછી અહંકારને જ્યારે જવાનો સમય આવે તે ફૂંફાડા મારતો બહાર આવતો હોય. જાણે કે વિષ પ્રગટ થઈ રહ્યું હોય, બધી આસુરી સંપત્તિ હોય, અથવા કશાય સૂક્ષ્મ સ્તરના જે બધા રાગ દ્વેષ, અને ખાસ કરીને તો બધા સ્કાર, જેને કહે ને આપણા જીવનમાં બધા ઘા વાગ્યા હોય, આપણું હૃદય આળું થઈ ગયું હોય, બધું બહુ પડ્યું હોય, આપણને યાદ ના હોય, બાળપણમાં થયું હોય, ગયા જન્મમાં થયું હોય, પણ એ કામ તો કરતું જ હોય તો ખરું જ અનકોન્શિયસમાં. એટલે જેવું અમૃત જાય એટલે બધું ધીરે ધીરે ઉપર આવે ત્યારે ગભરાઈ જઈએ આપણે, પણ એને નીકળવું જ પડે, રસ્તો જ નથી બીજો. એટલે ઇટ ઇઝ અ ગોઈંગ પેઇન. આ બધાની સાથે કેમ કામ લેવું એ શાસ્ત્ર જ શીખવાડે છે. કેવી રીતે સાક્ષી ભાવ કેળવવો. પછી સ્વામીજી સમજાવે કે ભાઈ હા, એ ઇટ્સ અ ગોઈંગ પેઇન, તમે એને જવા દો, એની સાથે કશું કરવાનું ના હોય, જશે. અમૃત જાય છે એટલે એને જવું પડે. એટલે આવી સૂક્ષ્મ સ્તરની ચર્ચાઓ અથવા માર્ગદર્શન પણ શાસ્ત્ર આપણને આપતું હોય છે. તો અહીંયા એની વાત તો સાચી લાગે છે આપણને કે ભાઈ શ્રુત બ્રહ્મણ આપી, જેણે બ્રહ્મનું શ્રવણ કરેલું છે એવા વ્યક્તિ માટે પણ યથાપૂર્વમ સુખ દુઃખ આદિ સંસારી ધર્મ દર્શનાદ, બી એ પણ દુઃખી જણાય છે, ક્યારેક સુખી જણાય છે, તો આ તો સંસારીનો ધર્મ છે. તો આવું બધું શ્રવણ કરનારા લોકોમાં પણ આવું હોય છે. તો ક્યાં ભ્રાંતિ ગઈ? એટલે હજી એનો અર્થ એવો થયો કે એણે કામ કરવાનું બાકી છે. શું કામ કરવાનું છે? તો કે ઉપનિષદના જે વાક્યો કહે છે ને, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય ઇતિ ચ શ્રવણોત્તર કાલયોઃ મનન નિધિધ્યાસનયોઃ વિધિ દર્શનાત. એટલે પછી તમારે જે આ વાક્યો છે ને એનો અર્થ સમજવો જોઈએ. કયા વાક્યો? આત્માવારે દ્રષ્ટવ્ય,
શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, આ બધા વાક્યો શું કહે છે? એ તત્વમસી તો સાંભળી લીધું, પણ ક્યાં કંઈ બ્રહ્મનો તમને લાભ મળે છે? તમે તો સંસારી જ છો, એટલે તમારે હજી આગળ કામ કરવાનું બાકી છે. એથી વિધિ દર્શનાર્થ, આ શાસ્ત્ર વિધિ દર્શાવે છે કે મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, તવ્ય તવ્ય તવ્ય, એટલા બધી વિધિ થઈ કે નહીં? એટલે તત્વમસી ઉપદેશ પછી પણ તમારે આ વિધિ તો કરવાની રહી જ. કર્મ આવ્યું કે ના આવ્યું? આ પૂર્વ પક્ષીની દલીલ છે. તસ્માત પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ શાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ અભ્યુપગંતવ્યમ ઇતિ. એટલે અમે કહીએ છીએ વાત સાચી છે કે ભાઈ વેદાંતના વાક્યો મોક્ષ જરૂર અપાવે છે, પણ તમારે અમુક કર્મનું અનુષ્ઠાન કરવું પડશે તો જ. એટલે આ બધા વાક્યો વિધિ વાક્યો છે, તમે કેમ નથી સમજતા? પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ, એટલે પ્રમાણ જરૂર બને છે શાસ્ત્ર મોક્ષ માટેનું, પણ તમારે એમ ના માનવું કે કશું કર્યા વગર મોક્ષ મળી જાય. આટલું કરવું પડશે. એટલે વિધિ તો બતાવે જ છે. તમારે તત્વમસી શ્રવણ કર્યા પછી પણ આ વિધિ કરવાની રહે છે. અને એ દ્રષ્ટિએ પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવા શાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ અભ્યુપગંતવ્યમ ઇતિ, તો જ તમને બ્રહ્મનું જ્ઞાન થાય. उपासना विधि का विषय होने से ही ब्रह्म शास्त्र प्रमाणक है. આ એમનો સિદ્ધાંત છે પૂર્વ પક્ષી. અહીં સુધી પૂર્વ પક્ષે ચર્ચા કરી, પૂર્વ પક્ષને સમજાવવામાં આવ્યો અત્ર અભિધીયતે. અહીં સુધી ભાષ્યકારે પૂર્વ પક્ષને સમજાવ્યો. એટલે આપણે બરાબર સમજી લેવાનો છે પૂર્વ પક્ષ. આપણા જ વાક્યોથી, જેમ કોઈ દુબળો પાતળો માણસ હોય અને એને કોઈએ કહ્યું કે તું લાકડી રાખજે ભાઈ, તને બીક લાગતી હોય તારી પાસે લાકડી રાખજે, તો પેલા ગુંડાઓ આવે, આ તો શું થયું? એની જ લાકડીથી એને ફટકાર્યો. ગુંડાઓએ એ માણસની લાકડીથી જ એને ફટકાર્યો. આપણે સ્વામી દયાનંદજી મહારાજ સરસ દ્રષ્ટાંત આપે કે ભાઈ આ કરાટો શીખનાર હોય, એ છોકરી શીખતી હતી, કરાટેના ક્લાસીસ ભરતી હતી, અને બસ હોશિયાર થઈ ગઈ. પછી શું થયું? એણે ટુર્નામેન્ટમાં ભાગ લીધો. તો એવી લાતો પડી. તો એને કીધું કે ભાઈ તું તો શીખી આવી હતી ને? તો કે હા, પણ પેલી વ્યક્તિને બરાબર આવડતું નહોતું. એટલે એને જ નથી આવડતું, પણ પેલી વ્યક્તિએ જે રીતે એને લાતો મારી તેને પ્રોટેક્ટ કરતા નહોતું આવડતું, અથવા સામી વ્યક્તિ ઉપર પ્રહાર કરતા નહોતું આવડતું, પણ માર ખાઈને આવી. એટલે કે છે હવે એના જેવું થયું અહીંયા કે ભાઈ આપણા જે વાક્યો છે, વેદાંતના ઉપનિષદના જે વાક્યો જે આપણે કહીએ છીએ કે જો તત્વમસી અને આ બધા જે વાક્યો છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એક કર્મની વિધિ નથી કહેતા, સીધું બ્રહ્મ જ્ઞાન અપાવનારા છે, એ દ્વારા તમને મોક્ષ મળી જાય. તો એ આપણા જ વાક્યોનો ઉપયોગ કરી અને આપણને હરાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આપણો જે મત છે, કયો મત? જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી જ મોક્ષ મળી જાય. એ આપણા સિદ્ધાંતને એ લોકો એનું ખંડન કરવાનો પ્રયાસ કરે છે. આપણા જ વાક્યોથી સમજાવે છે કે તમે કેમ નથી સમજતા? બ્રહ્મનું શ્રવણ કરેલો વ્યક્તિ પણ દુઃખી છે, એ પણ સંસારી છે, તો ક્યાં એની ભ્રાંતિ ગઈ? ભ્રાંતિ જરૂર જશે. આ વાક્ય તમને મોક્ષ જરૂર અપાવશે, પણ તમારી પાસે કર્મ તો કરાવે જ છે. પેલું કર્મ નહીં તો કંઈ નહીં, માનસ સ્તરનું કર્મ, ઉપાસના. એ દ્વારા
તમને મોક્ષ અપાવનારા આ વાક્યો છે. હવે ભાષ્યકાર સિદ્ધાંત સમજાવે છે. 158માં પાના ઉપર અત્ર અભિધીયતે એટલે કે એના વિષયમાં હવે કહેવામાં આવે છે. ભાષ્યકારની શરૂઆત હંમેશા કેવી હોય? ના, તમે ગમે તેટલી દલીલથી સમજાવો તો પણ ના એટલે કે તમારી વાત સાચી નથી. હવે સમજાવવું પડે, ખાલી ન કહી દો એટલે ના ચાલે. આટલું બધું વિસ્તારથી એણે કહ્યું ને પછી આપણે ખાલી એમ કહીએ કે ના 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 અમે તો તમારી વાત નહીં માનીએ, તો એવું ના ચાલે. આપણી પણ પછી ફરજ બની જાય, આપણે પણ મહેનત કરવી પડે કે એમની વિચારસરણીમાં સૂક્ષ્મ સ્તરે પણ જ્યાં દોષ રહેલા છે એ જાણવા અને એને સમજાવવું. બસ માત્ર એમનું ધ્યાન દોરવાનું છે એમના દોષ તરફ. આપણે એનું ખંડન કરવામાં કંઈ રસ ના હોય કે ના ના એવું ના હોય, અને આપણે કંઈ જડતા પણ ના બતાવવાની હોય કે ભાઈ અમે તો આવું જ માનીએ છીએ, તમે તારે એવું માનો. તો ભાષ્યકાર શું કામ આ બધું મહેનત કરે છે? આપણી બુદ્ધિને સૂક્ષ્મ બનાવે છે, સત્ય વસ્તુ સમજવા માટે તૈયાર કરે છે. એ એક જ એમનું મંતવ્ય છે. એટલે આપણે એમના જીવનચરિત્રમાં જોયેલું છે, એમના નાટકમાં, એમના જીવનચરિત્ર બતાવનારા પુસ્તકોમાં પણ આ કથા આવે છે કે શંકરાચાર્યજી એવા સમયમાં પ્રગટ થયેલા છે. આપણે તો કેટલું બધું આપણી સંસ્કૃતિ વિશે જાણતા જ નથી કે કેવી આપણો ભૂતકાળ કેટલો સરસ હતો એક સમયે. ભલે રામચંદ્રજી પોતે અવતાર ધારણ કર્યો અને ધર્મનું પાલન દ્વારા લોકોને શિક્ષણ આપ્યું, બધી જ વસ્તુઓ શીખવાડવામાં આવતી હોય એ વખતે. કૃષ્ણ ભગવાન અવતાર લીધો ત્યારે પણ આવા મહાન અવતારો થઈ ગયા, અને છતાં પણ એક સમય એવો આવ્યો આપણા દેશમાં કે આ બધી વસ્તુઓ ઢંકાઈ ગઈ અને વેદ તો સાવ જ જતા રહ્યા, વેદનું તો મહત્વ જ ના રહ્યું. એવો એક કાળ આવ્યો. લોકોની શ્રદ્ધા ધર્મ ઉપરથી ઉઠી ગઈ હોય કે જે કંઈ હોય, ધર્મની ગ્લાનિથી હોય. પછી આ બૌદ્ધ ધર્મ, એટલે ઘણા બધા લોકો બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરવા માંડ્યા, એનો પ્રચાર અને પ્રસાર થયો, અને પછી એને બધા એની શાળાઓ, એના મઠ એ બધું સ્થપાવવા માંડ્યું. એટલે આખી વિચારધારા બધું જ બદલાઈ ગયેલું હતું. વેદની સામું કોઈ જોનારું નહોતું, વેદમાં શ્રદ્ધા ધરાવનાર કોઈ નહોતું. અને આ જ્ઞાનકાંડ એ તો તદ્દન એનું મહત્વ ભૂસાઈ ગયેલું. શંકરાચાર્યજીએ એ વખતે અવતાર ધારણ કર્યો, અને પછી આપણે જાણીએ છીએ કે કર્મકાંડી લોકો સાથે દલીલો કરી. એ લોકોની સાથે જે બધા શરતો હોય, કડક શરતો, એનું પાલન કરીને પણ એક તો બધે ભ્રમણ તો કર્યું જ આખા દેશમાં, પણ આવા જે કર્મકાંડને જ શ્રેષ્ઠ માનનારા લોકો, મંડન મિશ્ર જેવા, એમની સાથે પણ એમણે શાસ્ત્રાર્થ કર્યો, દલીલો કરી, સૂક્ષ્મ સ્તરે બધું સમજાયું, અને પછી જે ન્યાય ભારતી દેવીએ કર્યો એમાં મંડન મિશ્ર પછી પોતાનો ગૃહસ્થાશ્રમ ત્યાગ કરીને સંન્યાસી બન્યા, કારણ કે એની હાર થઈ શાસ્ત્રાર્થમાં. અને એમણે જે વચન આપ્યું હતું એ પ્રમાણે એ શંકરાચાર્યના શરણે ગયા. અને આમ પછી ધીરે ધીરે જ્ઞાનનો પ્રચાર થતો ગયો. એ પછી પણ વિક્રમાદિત્ય, એમણે જે રીતે રક્ષા કરી આપણી સંસ્કૃતિની, બહુ જ અદ્ભુત રીતે. વિક્રમાદિત્ય વિશે પણ જાણવા જેવું છે. એના પછી પણ એની અનુસરનારા જે ગાદી ઉપર આવતા ગયા, કેટલી પેઢીઓ સુધી, એ બધાનું પણ જબરજસ્ત કોન્ટ્રીબ્યુશન છે, જે બધું આપણે જાણતા નથી. પણ એ સુવર્ણ કાળ હતો. સોને કી ચિડિયા જે હતું એના પરથી આવેલું હતું. બહુ એ લોકોએ
મહેનત કરી અને આપણી સંસ્કૃતિને બચાવી, પણ એ પછી પણ આપણને તો એવું જ શીખવાડ્યું કે અકબર જ મહાન હતો, હુમાયું મહાન હતો, ફલાણો મહાન, એ જ બધું શીખવાડ્યું. પણ હવે જાગવા જેવું છે, એ વિક્રમાદિત્ય વિશે પણ જાણવા જેવું છે. અને આપણી બીજી બધી સંસ્કૃતિમાં બીજા બધા જે પણ કંઈ એની મહાનતા હતી, વિશેષતા હતી, એ પણ જાણવા જેવી છે. અને આપણા વેદ એનું જે પ્રયોજન છે એ બધું સમજવા જેવું છે. તો હવે શંકરાચાર્યજી જે આપણને સિદ્ધાંત સમજાવી રહ્યા છે, આપણે પછીના ક્લાસમાં એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.